હાલ આજે રવિવાર છે ને તા મેળે જવાનું છે મેં પર્સ લઈ લીધું છે ને હવે અહીંથી વાડીએથી ગાડી લઈને જઈશું અમે મારા ભાઈ મને મૂકી જાય અમારે બેનપણી ઘરે તો નાથી પછી વયા જશું અમે મેળે રાંદલમાં ના હાલ હવે નીકળે હું ગાડીમાં બેસી જવા મારા ભાઈ મૂકવા આવે છે જો અમારા ગોરી એટલે અમારી ગા બેઠી છે લાવવાનું છે તો ગાડી ફેરે નીકળી ચાલો તો આપણે રિક્ષા બેસીને આગળ બતાવીએ તો જો હવે અમે પહોંચી ગયા છે મેળાની અંદર મારી બેનપણી બધે ટ્રાફિકનો વિડીયો ઉતારતી હતી ને વચમાં બહુ ટ્રાફિક આવ્યું છે અત્યારમાં તો બહુ ટ્રાફિક નથી કેમ કે અમે ટ્રાફિક ત્યાં પાર કરી લીધું છે ને અહીંયા થોડું પાર્કિંગ છે બધે અને અમે હાલા જ આવી છે એ રસ્તે રસ્તામાં એટલી ટ્રાફિક છે બહુ આગળ ઉતાર્યા હતા તો નાથી અમારે હાલીને જ જવું પડે અને બસમાં બહુ ટ્રાફિક હતી નીકળાય એમ નહોતો ફોને નીકળે એમ નહોતો નકરે વિડીયો ઉતારી લો અને તડકો એવો લાગે તો વાત જ પૂછોમાં મારું મોટું હાવ તવાઈ ગયેલું છે કેમ કે મને સેડો તો બોલેરામાં ફેર શું કહેવાય આખે આમ શરીર લૂઝ પડી ગયેલું છે તોય પણ હાલા જ આવી છે ને એમ બધા જોવો કેવા રસ્તામાં હાલા જાય છે હું મારી બેનપણી થોડીક મજાક મસ્તી કરી લેવી તો ગાડી મૂડમાં આવી જાય પણ કોઈ શું છે પોલીસને લઈ લીધો તો આ બધી જગ્યા છે જ્યાં અમે આવેલા છે એવી મેળે નીસડી આવેલા છે રાતના રાંદલમાં કહેવાય છે ના આવેલા છે જો ના કેવો મેળો ભરાયેલો છે બાકી મારો ઉતાર ટ્રાફિક જ બહુ છે મારો અવાજ નહીં પૂરો આવતો શરબત પીવું છે ગોળો ખાવ શરબત હાલો ગોળા આવ્યા લીંબુ શરબત આવ્યા આ બાજુ શરબત લીંબુ ગોળા કોઈ વાંધો નહીં હાલો ગોળા આવ્યા લીંબુ શરબત આવ્યા આ બાજુ શરબત લીંબુ ગોળા હાલો ગોળા આવ્યા લીંબુ શરબત આવ્યા આ બાજુ શરબત બરફના ગોળા ખાઈને નીકળી ગયા છે ગાડી થોડીક મૂળમાં આવી ગઈ છે એટલે પછી હાલવા મળ્યા તો જોયું તો બાપ રે ટ્રાફિક એટલી કે વાત જ પૂછો નાથી નીકળી ગયા છે જો બધા ગોળા ખાઈ ખાઈને હજી તો ગાડી મૂળમાં આવી નથી મોઢું તવાઈ ગયેલું છે નાના છોકરા ચણ્યા ચોલી મળે અહીંયા ગોળા હારા બનાવો તો અહીંયા ગોળા હારા બનાવો તો અહીંયા મારી બેનપણીને ફૂલ ને એવું લેવાનું હતું ફૂલદાની ધ્યાનમાં આવ્યું તો અહીં ઉભારી ગયા છે પણ ફૂલદાની બધું સારું છે ભાવ પૂછાય એમ નથી આ બેનપણી તો લે આ જશે ના ના એ ફૂલદાની કાંઈ નથી લેવી એમ તો મેં જોઈને તો મોટી ફૂલદાની હતી મેં કીધું આ તું લઈ લે તો કે મારે નથી લેવી મેં કીધું હાલો તો આગળ નીકળી ન લેવી તો નાથી નીકળી જાય આગળ પછી અમે તો ગળદી બહુ હતી ને તો હું કે કાંઈ ધ્યાનમાં નથી આવતું હું લેવું હું નહીં કાંઈ ખબર ન પડે કેમ કે આપણે જાવી તો કહેવાય ને બધું વસ્તુ દેખાય સામે એટલે લેવાની ખબર ન પડે બહુ વિડીયો સડે થારું ખાઈ ખાઈ નક્કી ન કહેવાય આમાં ખાસો મેળો તો અહીંયા
છે જુઓ છોકરાને કેવું બધું અને જો સરખા ઓળખું બધું હાથું આ બધું જોવાનું આ બાજુ છે એની આવ્યા પણ અમારે કાંઈ બેસવાનું થાતું નથી કેમ કે અમને ચડેલા હતા બોલેલામાં ફેર તો હવે આમાં બેસી તો સીધા ભગવાન પાસે પહોંચી જાય એની કરતાં એના આપણે ચા નહીં કરવાના એમાં નહીં બેસવાનું જવો મેં કીધું મારી બેન કહું તું લે તો મારો આખો વિડીયો ઉતાર તો કોઈ વિડીયો ઉતારવા વાળું નહોતું મારે યાર એ કે લાઈને હું ઉતારી દઉં તે હું થોડીક આગળ આવી પછી કહું લાવ હવે કાંઈ ન ઉતારો મસ્ત આવે બધા માણસ હોય ને તો મને લાગે શરમ થોડીક એટલે પછી વિડીયો ઉતારવામાં હું થોડીક કન્ફ્યુઝ થાવ ત્યાં અહીંયા પહોંચી ગયા છે હવે આપણે કાનપટ્ટી લેવા પણ ના જો ઓલા ભાઈ કે તમારે લેવાનું છે કે મેં કીધું લેવાનું નથી ભાઈ થોડા કાન ઊંચા કરીને નાખી તો જોઈ ભાઈને કીધું વિડીયો ઉતારી નીકળ્યા આ ફરીથી પહેરતો હમથા ले डोडो खत्म करवा दे पहला मन छोटी छोटी खुशता दादू वाटर 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 हेलो आ तो मम्मी હવે આપણે મેળો પતી ગયો છે ને હવે આપણે નીકળી ગયા છે એવી 12 જેવો રસ્તે હાલવા મળ્યા છે એવી પેલા બે ભરી તો જો તડકાનું થાકી ગયા છે ને હવે જો બેસી ગયા છે વાહનમાં ઘરે જવા માટે તો હાલો હવે ઘરે તો પહોંચી ગયા અત્યારે પહોંચી ગયા છે તળાજા જો તળાજાનો ટ્રાફિક લાગે અને આ છે તળાજાનો ડુંગરો જે ઝાડવાડ આવે દેખાતો નથી પણ જો તળાજાનો ડુંગરો કેવો સારો દેખાય છે જે મોટો ઊંચો એટલો છે થોડુંક ગાડી શું થાય ફોન આમ તેમ થાય એટલે બહુ ચોખ્ખો દેખાતો નથી પણ હવે તો જો બહુ જ સારો દેખાય છે તળાજાથી નીકળી ગયા છીએ હવે અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય